કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા નજીકના વાઘપુરા ગામ પાસે આવેલ ઓલ સીલ સિલિકા પ્લાન્ટમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રાણાપુર ગામે રહેતા શ્રમજીવી મિથુન મેસી નાનાનો પરિવાર ઓલ સીલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કામ કરે છે। ગત રોજ બપોરના સમયે મિથુન તથા તેની પત્ની અને તેના 4 સંતાનો સાથે સિલિકા બેગો ટ્રકમાં ભરવા ગયા હતા। તેઓ સિલિકા બેગમાં ભરવાનું તથા તેને સિલાઈ મારવાનું કામ કરતા હતા। ત્યારે મિથુનની બહેન અજંતી ટ્રક પાછળ કંડક્ટર સાઈડ પાછળના ટાયર પાસે મિથુનના સંતાનો દિવ્યા, રિયા, આર્યન સાથે બેઠા હતા। તે સમયે અચાનક ટ્રકના ડ્રાઈવરે આવી ટ્રક ચાલુ કરી રિવર્સમાં લઈ મિથુનના સંતાનો પર ચડાવી દીધી હતી, જેથી તેઓએ બૂમાબૂમ કરી ડ્રાઈવરને ટ્રક આગળ લેવા જણાવ્યું હતું। ટ્રક પાછળ જોતા તેમની 3 વર્ષની દીકરી દિવ્યા ઉપર ટ્રકનું ટાયર ચડી ગયું હતું અને ગંભીર ઈજાના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। તેમજ તેની અન્ય દીકરી રિયા તેમજ તેના દીકરા આર્યનને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે અવિદા ગામની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતક દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।